મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ સેલ્જિયમમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી જે મેન્સ પરીક્ષા આવે છે તેના માટે આજે આપણે પેપર 1 ભાષા સજ્જતા તેમાં જે શબ્દ સમૂહ પૂછાય છે તે આપણે શબ્દ સમૂહો જોઈશું। જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમારી જે મેન્સ એક્ઝામ આવે છે એમાં પણ તમને ખૂબ જ મદદરૂપ થશે। જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી ટાટ એસ અને ટાટ એચએસ માટે જે પેપર 1 માટે વ્યાકરણ આવે છે તે વ્યાકરણ અહીં તમને ચેનલમાં મળી રહે। હવે મિત્રો વધુ સમય ન લેતા આપણે શબ્દ સમૂહો જોઈશું। તેમાં 1 ઘોડા, બળદ વગેરેને ખાવા માટે અપાતું અનાજ, તો તેને કહે છે જોગાણ। આગળ જોઈશું તો ઉછળે નહીં છતાં વેગવાળે એવી ઘોડાની ચાલ, તો જવાબ છે રેવાળ। ઘેટા બકરાનો વાડો, તો જવાબ આવશે જોક। ઘોડે સવાર જેમાં પગ રાખે છે તે કડું, જવાબ આવશે પેંગડું। ઘોડાના જીન એટલે કે પલાણની રૂ કે રૂનીની ગાદી, જવાબ આવશે દળી। આગળ જોઈશું તો સાંકડો પગ રસ્તો, તો તેને કહે છે કેડી। ઢોરને બાંધવાની જગ્યા, જવાબ આવશે કોઠાર। પવન કે પાણીના વહનની વિરુદ્ધ દિશાએ, જવાબ આવશે ઉપરવાસ। નદીની કાંકરાવાળી જાડી રેતી, તેને કહે છે વેકોર। ગાયોનું ચરાવવા લઈ જવાતું ટોળું અથવા ગાયોનું ટોળું, તેને શબ્દ સમૂહ માટે એક શબ્દ કહે છે ધણ। આગળ ઊંચે જઈ રહેલી સ્થિતિ, જવાબ આવશે ઉન્નતિ। શબને ઉઠાડવાનું લુકડું, જવાબ આવશે કફન। માણસોની અવર જવર વિનાનું, જવાબ આવશે વિઝન। સળગાવેલ સુગંધિત પદાર્થમાંથી નીકળતો સુગંધિત ધુમાડો, જવાબ આવશે ધૂપ। ખેતર કે ગામની હદ, જવાબ આવશે સીમ। મહેમાનોને ઉતરવા માટેનું સ્થાન, જવાબ આવશે ગેસ્ટ હાઉસ। નવરાત્રિઓનો સમૂહ, જવાબ આવશે નવરાત્રિ। કાણાવાળા ગરબામાં મૂકેલો દીવડો, જવાબ આવશે ગર્ભદીપ। રસ્તોના પંડારૂપ સાગર, જવાબ આવશે રત્નાકર। જગતમાં બધા પદાર્થોમાં એકાત્મ ભાવ, જવાબ આવશે સર્વાત્મ ભાવ। વહેતા પાણીમાં થતું કુંડાળું, જવાબ આવશે વમળ। હિમાલયમાંથી નીકળતી ખૂબ ઠંડા પાણીના પ્રવાહવાળી નદી, જવાબ આવશે હિમનદી। જ્યાં જવાનું ધાર્યું હોય તે સ્થાન, જવાબ આવશે ગમ્ય સ્થાન। રસ્તાનો જાણકાર, જવાબ આવશે પોમિયો। અડધી ઉંમરે પહોંચેલું, જવાબ આવશે આધેડ। હથેળીમાં દેખાતી નાની મોટી રેખા કે લીટી જેના પરથી ભવિષ્ય પાખવામાં આવે છે, જવાબ આવશે હસ્તરેખા। કાઠિયાવાડનો ભાવનગર આસપાસનો પ્રદેશ, જવાબ આવશે ગોહિલવાડ। માટીની ભીંત કે ગારવાળું નાનું મકાન, જવાબ આવશે ખોરડું। મુશ્કેલીથી મળે તેવું, જવાબ આવશે દુર્લભ। સાંજ પછીનું ભોજન, જવાબ આવશે વાળું। જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે। આગળ જોઈશું તો સાંકડા મોઢાવાળો માટીનો નાનો ઘડો, જવાબ છે ટોચકી। માતા તરફના સગા સંબંધી, જવાબ છે માતૃપક્ષ। જેમાં કોઈ દેવને પ્રસન્ન કરવાની શક્તિ માનેલી હોય છે એ ગૂઢ મંત્ર, જવાબ છે બીજ મંત્ર। સૂત્રમાં કહેવાયેલી રેખન રીતિ, જવાબ છે સૂત્રાત્મક શૈલી। તત્વજ્ઞાનની વિચારણા રજૂ કરતો ગ્રંથ, જવાબ છે દર્શન ગ્રંથ। આગળ સગા વહાલાના જન્મ મરણ પ્રસંગે પાળવામાં આવતી આભડશીટ, જવાબ છે સૂતક। અનાજ ખાંડવા માટે બનાવેલું લાકડા કે પથ્થરનું પાત્ર, જવાબ છે ખાંડણીયું। મરણ પાછળ રોવું, કૂટવો અથવા લૌકિક,
જવાબ છે કાણ. મરણ પાછળ ક્રિયા કરાવી, શ્રાદ્ધ કરવું. જવાબ છે સરાવવું. અનાજ ભરવાનો ઓરડો, તો જવાબ છે વખાર અથવા કોઠાર. જીન ખસી ન જાય તે માટે ઘોડાના પેટને કસીને બાંધેલો પટ્ટો. જવાબ છે તંગ. ઢોરને નિરણ માટે આડું લાકડું રાખી કરેલી જગ્યા. જવાબ છે ગમાણ. પર્વતના બે ઊંચા ભાગ વચ્ચેનો સાંકડો માર્ગ. જવાબ છે ખીણ. કુદરતે બરફથી ઢંકાયેલી. જવાબ છે હિમાચ્છાદિત. શરીરે મોટું પણ અક્કલમાં ઓછું. જવાબ છે જડસું. આગળ, જેને પત્ની મૃત્યુ પામી હોય તેવો પુરુષ. જવાબ છે વિધુર. પાંખોવાળી દેવતાઈ સુંદરી. જવાબ છે પરી. ચોક્કસ સમયગાળાનું. જવાબ છે મુદતી. ખોટું, જેમાં ઈજા થાય એવું જોખમ. જવાબ છે દુઃસાહસ. સગાઈ કરવાને વરવાળા તરફથી કન્યાવાળા સમક્ષ કન્યાની માંગણી કરવી તે. જવાબ છે માંગવું. જેમાં ભેળ ભેગ ન હોય તેવું. જવાબ છે નિર્મળ. વિક્રમ સંવતનો છેલ્લો હિન્દુ મહિનો. જવાબ છે આસો. બાગ બગીચો ફળાવ ઝાડનું ખેતર. જવાબ છે વાડી. માથાનો એક પહેરવેશ. જવાબ છે પાઘડી. જે તે સ્ત્રીના પતિના મોટા ભાઈ. જવાબ છે જેઠ. આંખનો પલકારો. જવાબ છે પલક. હૃદયના ધબકારા આલેખતું યંત્ર. જવાબ છે કાર્ડિયોગ્રામ. મહેમાનોને મહેમાનગતિ કરનાર. જવાબ છે યજમાન. વૃદ્ધજનોને રહેવાનું સ્થળ. જવાબ છે ઘરડા ઘર, વૃદ્ધાશ્રમ. કંપનીના શેર દીઠ અપાતું વ્યાજ. જવાબ છે ડિવિડન્ડ. સૌની તરફ જોનાર સરખી દ્રષ્ટિ. જવાબ છે સમદ્રષ્ટિ. સંસાર પ્રત્યે રાગ કે આસક્તિ ન હોય તેવા. વૈરાગ્ય. એવી પવિત્ર જગ્યા જે યાત્રા માટે જાણીતી હોય. જવાબ છે તીર્થ. એક સાથે જેમાં ઘણા દીવા રાખી શકાય તેવું કાચનું સુશોભન. જવાબ છે ઝુમ્મર. ચંદ્રના કાટની સોના ચાંદીની ચકતી જેના પર અક્ષરો અંકિત કરી વિશેષ કાર્ય માટે વ્યક્તિઓને ભેટ આપવામાં આવે છે તે. જવાબ છે ચંદ્રક. પરિવાર જેવો સંબંધ. જવાબ છે કરોબો. બીજાનું ભલું થાય એવું કરી છૂટવું તે. પરમાર્થ. મળ કે કચરા વિનાનું. જવાબ છે નિર્મળ. મનુષ્ય જીવનની જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્ત અવસ્થાથી ચોથી અવસ્થા. જવાબ છે તુર્યાવસ્થા. 3 કલાકનો સમયગાળો. જવાબ છે પ્રહર. ધર્મ તથા પુણ્ય થાય એ હેતુથી અપાયેલું દાન કે સખાવત. જવાબ છે ધર્માદો અથવા તો ધર્માદો. દિન ભૂખ્યાને જ્યાં રોજ અન્ન અપાય છે તે સ્થળ. જવાબ છે સદાવ્રત. સળિયા વગરના ચોખાના આખા દાણા. જવાબ છે સાળ અથવા ડાંગર. પૃથ્વી અને આકાશની જ્યાં સંધિ દેખાતી હોય તે જગ્યા, તે રેખા. જવાબ છે ક્ષિતિજ. કણસલાને ખૂંદીને કે ચૂડીને અનાજ કાઢવાની જગ્યા. જવાબ છે ખળો. વરદાન આપનારી દેવી. જવાબ છે વરદાત્રી. માણસનું ભક્ષણ કરનાર. જવાબ છે માનવ પક્ષી. શારીરિક રીતે સશક્ત. જવાબ છે ખડતલ. રૂવાડા ઊભા કરી દે તેવું. જવાબ છે રોમાંચક. લોભ જેનામાં ન હોય તેવી વ્યક્તિ. જવાબ છે વણલોભી. ખેતરને ચોમેર ખેડ્યા વિનાની સોડાતી પટ્ટી જ્યાં ઘાસ ઉગે છે. જવાબ છે શેઢો. તમાકુ વગેરે પીવા માટે પાણીનું એક પાત્ર. જવાબ છે ચલમ. સાંધા વગેરેને સળગાવી ઢાટ ઉડાડવાની ક્રિયા. તાપવું તે. જવાબ છે તાપણી, તાપણું. જેના ફૂલમાંથી દારૂ બને છે તે ઝાડ. જવાબ છે મહુડે અથવા મહુડો. ચૂલામાં અગ્નિ ઉપર રાખ વાળે તેને સળગાવતો રાખવો. જવાબ છે ભારવેલો.
એક સાથે 100 વસ્તુઓ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ. જવાબ છે સતાવતાની શક્તિ. ખેડૂતને જમીન ખેડવા આપી હોય એના બદલે પેટે ભાડો આપવાનો લેખ. જવાબ છે ગણોત. લેણા પેટે નીકળતા નાણાંની વારે ઘડીએ કરવામાં આવતી માંગ. જવાબ છે ઉઘરાણી. મુસાફરીમાં સાથે લીધેલું ખાવાનું ભોજન. જવાબ છે પાથું. લીલા ચણાનો પોપટાનો પોંક. જવાબ છે ઓળો. આગળ ભીના વાળવાળી રૂપાળી સ્ત્રી. જવાબ છે શ્યામા. ચોમાસાની ઋતુના 4 માસ. જવાબ છે ચાતુર્માસ. ટાંકવા તેમજ ઓઢવા માટે વપરાતું વસ્ત્ર. જવાબ છે ઓછાળ. દેવોના લોક. જવાબ છે સ્વર્ગ. જમીન કે પહાડમાંથી ચરતો પાણીનો વહોળો. જવાબ છે ઝરણો. જડીબુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ. જવાબ છે કિનખાબ. એક સામટું વરસાદનું જોરભેર વરસવું. જવાબ છે ઝડી. જન્મદિન નિમિત્તે ઉજવાતો ઉત્સવ. જવાબ છે જન્મોત્સવ. અજમો, કોપરો, ખસખસ, સોવા અને સૂંઠના ભૂકા પાવડરમાં ખાંડ ભેળવી કરેલું મિશ્રણ. જવાબ છે પંચાજીરી. ઠાકોરજીને ધરાવવામાં આવતી વિવિધ વાનગીઓ. જવાબ છે અન્નકૂટ. જ્યાં ઘણા રસ્તા મળતા હોય તેવું સ્થળ. રસ્તાનો શેડો. જવાબ છે નાકો. સૂર્ય જેની પાછળ આથમે છે તે કાલ્પનિક પર્વત. જવાબ છે અસ્તાચળ. શબ્દ પોતાનો સંપૂર્ણ અર્થ આપવાને બદલે તેનો આછો ખ્યાલ આપે તે. જવાબ છે અર્થછાયા. અંધારામાં જેના પાસામાંથી લીલો પ્રકાશ થયા કરતો જોવા મળતો તે પતંગિયું. જવાબ છે આજ્ઞા. કોઈ ખાસ પ્રસંગે ગામવા નીકળતો લોક સમુદાય. જવાબ છે સર્કસ. આગળ જોઈશું તો જ્યાં હાથનો પંજો જોડાયેલો છે તે સાંધાવાળો ભાગ. જવાબ છે કાંડો. માન ઉતરી જતા કે અપમાન થતાં મોઢું ઉતરી ગયું હોય તેવું. જવાબ છે નિમાણું. લક્ષમાં લેવાનો કે લીધેલો આંક. જવાબ છે લક્ષાંક. પ્રવાસના સ્થળે સારા હવા પાણી મળે તે પ્રકારનું સ્વચ્છ મકાન. જવાબ છે સેનેટોરિયમ. માણસ, ઘોડા વગેરે દોડવા કૂદવા વગેરેની હરીફાઈ. જવાબ છે રેસ. રોગ પેદા કરનાર અતિ સૂક્ષ્મ જીવાણુવાળું. જવાબ છે વાયરસ. વ્યંગમાં કહેવું તે. જવાબ છે કટાક્ષ. જેને કોઈ સંભાળ રાખનાર નથી તે. જવાબ છે અનાથ. જેનામાં કોઈ રોગ નથી તે. જવાબ છે નિરોગી. રોજીરોટી કે પેટના માટે મજૂરી કરનારું. જવાબ છે પેટીયું. તો મિત્રો અહીં ટાટ એસ અને ટાટ હાયર સેકન્ડરીમાં મેન્સ પરીક્ષામાં પૂછાઈ શકે તેવા શબ્દ સમૂહો 100થી પણ વધારે શબ્દ સમૂહો આપણે જોઈ લીધા છે. નેક્સ્ટ વિડીયોમાં રૂઢિપ્રયોગોનો વિડીયો બનાવીશું, તો ખાસ મિત્રો તે વિડીયો પણ જોજો જે તમારે મેન્સ એક્ઝામ આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ થશે. જો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.